હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 3 શરૂ કરશું. આનાથી પહેલાના વિડીયોમાં ચેપ્ટર 3ના જેટલા પણ નિયમો અને સૂત્રો છે એ આપણે કરેલા છે અને નિયમો અને સૂત્રથી જ આપણે આગળ વધશું. કન્ફ્યુઝન એક જ હતું કે ભાઈ આલેખની રીત પૂછાશે કે નહીં પૂછાય, કારણ કે અત્યાર સુધી પૂછાણી નથી. પણ હવે 2026નો જે ન્યૂ સિલેબસ છે એ ન્યૂ સિલેબસ મુજબ આલેખની રીત છે એ સરકારે રદ કરી નાખી છે, એટલે કે એ રીત પૂછાવાની નથી તમને. તો હવે 3.1ની શરૂઆત જો તમારા આગળ જૂની બુક હોય તો એ 3.2 થી શરૂ થશે, અને જેણે નવી બુક્સ લીધેલી છે એમાં 3.1 અને એની અંદર આલેખની રીત છે નહીં. તો હવે કઈ કઈ રીત આપણે આ ચેપ્ટરમાં શીખવાની છે? લોપની રીત, આદેશની રીત, અને ખાસ કરીને સુરેખ સમીકરણ યુગમાં બનતી રેખાઓ જો કોઈ બિંદુમાં છેદે તો એ સમાંતર છે કે સંપાતી છે કે એક બિંદુમાં છેદે છે એટલે છેદતી રેખા છે, આ વિશેનું આવશે. હવે પ્રશ્ન એ થશે કે આ ચેપ્ટરમાંથી આપણે કેટલું કરવું? તો ભાઈ એક વસ્તુ ક્લિયર કરી નાખી, જ્યારે પણ કોઈ નવો ચેપ્ટર શરૂ કરીએ ને ત્યારે પૂરેપૂરો ફોકસ આપણે એમાં રાખવો જોઈએ કે ભાઈ આપણે આ આખો ચેપ્ટર આવડવો જોઈએ. જે શરૂઆત નવી કરીએ છીએ, ઘણા વિદ્યાર્થીને એમ થાય કે બેન અઘરું હશે, ચેપ્ટરનું નામ વાંચીએ અને વિદ્યાર્થીઓ નક્કી કરી લે છે કે આ ચેપ્ટર અઘરું હશે. પણ તમે જ્યાં સુધી ચેપ્ટર શરૂ નથી કર્યો, જ્યાં સુધી ચેપ્ટર સમજ્યા નથી, ત્યાં સુધી તમને અઘરું લાગશે. પણ જો પૂરેપૂરું ધ્યાન આપશો, પૂરેપૂરો ફોકસ કરશો અને ધ્યાનથી ચેપ્ટર સમજશો તો એ ચેપ્ટર પણ અત્યંત સહેલો હોય છે, અઘરો હોતો નથી. આ ચેપ્ટર પણ ઘણો સહેલો છે. પહેલી પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં ઘણા બધા માર્ક્સ પણ આપે છે, પણ મારી તો પર્સનલ સલાહ છે કે જ્યારે પણ તમે કોઈ ચેપ્ટર શરૂ કરો ને ત્યારે 100% પૂરો ધ્યાન આપો અને એમ જ વિચારો કે આ આખો ચેપ્ટર 100% મને આવડવો જોઈએ. એના નાનામાં નાની બાબત, એની પાયાની બાબતો મને આવડવી જોઈએ, તો તમારો ગણિત ખરેખર મજબૂત થશે. તો આજનો ચેપ્ટર આપણે શરૂ કરીએ 3.1, અને એની અંદર સૌથી પહેલા આપણે દાખલા નંબર 1 જોશું. દાખલા નંબર 1માં નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ. આ સમીકરણ યુગ્મ શું થાય? તો સમીકરણની જોડ. જો દ્વિચલ એટલે કે બે ચલવાળા, સુરેખ એટલે અપૂર્ણાંકમાં ન હોય, એક ઘાતવાળા હોય, મોટામાં મોટી જેની એક ઘાત હોય, તો બે ચલ હોય, એક ઘાત હોય, એવા સમીકરણ યુગ્મનો અર્થ થાય જોડી, એવા સમીકરણની જોડી. ત્રીજા ચેપ્ટરની આજ તો મારા વાલા ખાસિયત છે કે ખબર કેમ પડશે તમને કે આ ત્રીજો ચેપ્ટર છે? તો ત્રીજા ચેપ્ટરની અંદર સમીકરણ 1 નહીં બનતા હોય, ત્રીજા ચેપ્ટરની અંદર કેટલા સમીકરણ બનતા હશે? બે સમીકરણ બનતા હશે. તો હવે જુઓ, અહીંયા કને તમને પહેલી જ રકમમાં બે સમીકરણ આપી દીધા છે. પહેલો સમીકરણ છે 5x - 4y + 8 = 0, પ્રમાણિત સ્વરૂપમાં જ આપેલું છે. બીજો છે 7x + 6y - 9 = 0, એટલે કે આ આપણા છે સમીકરણ યુગ્મ. હવે આ જે સમીકરણ યુગ્મ છે તો એના માટેના 3 વિકલ્પ હોય. કાં તે છેદતી રેખા હોય, કાં તે સમાંતર રેખા હોય, અને કાં તે સંપાતી રેખા હોય, એટલે એક રેખા ઉપર જ બીજી રેખા હોય. આ બધો જ ડિસ્કસ છે એ આપણે આનાથી પહેલાનો જે વિડીયો હતો પ્રકરણ 3નો જે પ્રકરણ પરિચય આપ્યો તેની અંદર આ બધા જ રૂલ્સ મેં તમને સમજાવેલા છે. તો આ 3માંથી જ કોઈ એક વસ્તુ હોવી જોઈએ, ને એ આપણે શેના દ્વારા નક્કી કરીએ છીએ? આના દ્વારા A1/A2, B1/B2 અને C1/C2. હવે શરતો તો જરાક ફરીથી એકવાર શરત યાદ દેવડાવી દઉં દાખલો ગણવાથી પહેલા, એટલે ક્લિયર થઈ જાય. અથવા જે વિદ્યાર્થીઓએ આના પહેલાનો વિડીયો નથી જોયો તો એના માટે પણ ક્લિયર થાય કે આપણી શરત શું છે. તો આપણી શરત અહીંયા સાઈડમાં હું લખું છું. જો A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2 હોય તો એ છેદતી રેખા કહેવાય, અને છેદતી રેખા હોય તો એના માટે અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ મળે, અને તે કેવી હોય? સુસંગત હોય. આ થઈ આપણી પહેલી વાત, ખાસ યાદ રાખજો. A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2 તો છેદતી રેખા હોય, અનન્ય ઉકેલ મળે અને સુસંગત હોય. સેકન્ડ, બીજો આપણે જોઈએ કે બીજો નિયમ શું છે. બીજો નિયમ આપણો છે, આપણે આ બે દાખલા કરી અને નિયમની પર ચર્ચા પૂરી કરી જ લેશું. બીજો નિયમ છે A1/A2 = B1/B2 = C1/C2. બધું જો સરખું હોય તો આને આપણે કહીશું સંપાતી રેખા. આ જે સંપાતી રેખા હોય છે એ સંપાતી રેખા સુસંગત છે.
અને એમાં અનંત ઉકેલ મળે છે, એટલે કે ઘણા બધા ઉકેલ આપણને એના મળે. આ સિચ્યુએશનમાં આપણે લોભ કે આદેશની રીતથી દાખલો કરી શકતા નથી. દાખલો માત્ર એક જ સિચ્યુએશનથી કરી શકીએ, અનન્ય ઉકેલ મળે, છેદતી રેખા હોય તો જ દાખલો થાય. આ વસ્તુ ખાસ 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 યાદ રાખજો. છેદતી રેખા હોય તો જ લોભ કે આદેશની રીતથી દાખલો થશે, એના સિવાયની બે રીતથી દાખલો થશે નહીં. આ આપણી જોઈ બીજી શરત. હવે આપણે જોઈએ ત્રીજી શરત. ત્રીજી શરત છે a1/a2 is equal to b1/b2 not is equal to c1/c2. તો આ આપણે કહેશું સમાંતર રેખા, અને આમાં ઉકેલ મળે નહીં. અને આમાં ઉકેલ ન મળે એટલે આ સુસંગત પણ નથી. બે જ માત્ર સુસંગત છે. કઈ કઈ? તો સંપાતી રેખા અને છેદતી રેખા સુસંગત છે, પણ છેદતી રેખામાં જ દાખલા આગળ થશે, સંપાતી રેખામાં દાખલા આગળ નહીં થાય. સુસંગત છે કારણ કે ઘણા બધા એના ઉકેલ મળે છે, અને એક જ સુસંગત નથી જે છે સમાંતર રેખા, ને એમાં એકે ઉકેલ મળતા નથી. તો આ ત્રણ શરતો મેઇન છે આ ચેપ્ટરની, બરોબર. હવે આપણે એ શરત પ્રમાણે આગળ દાખલા કરીએ. તો જુઓ, પેલા કઈ છે 5x 4y 8 7x 6y અને 9. જો બે ચલ તમને દેખાય છે અને ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે? એક જ છે, એટલે આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. હવે a1 એટલે કેટલા થયા? 5. b1 એટલે કેટલા થાય? તો -4, નિશાની શીખે જ લખવાનું. અને c1 એટલે કેટલા થયા? 8. એવી જ રીતે બીજા સમીકરણમાં a2 એટલે 7, b2 એટલે 6 અને c2 એટલે -9. હવે આપણે a1/a2 b1/b2 c1/c2 જોઈ લઈએ. તો a1/a2 એટલે 5/7, b1/b2 એટલે -4/6, c1/c2 એટલે 8/-9. તો હવે જોઈએ a1/a2 is equal to b1/b2 થાય છે, એટલે કે 5/7 બરાબર જ -4/6 થાય. આ બે સરખા છે? નથી. તો not is equal to, મતલબ કે a1/a2 not is equal to b1/b2. આ બે સરખા નથી. અને જો આ બે સરખા નથી તો કઈ રેખા કહેવાય? છેદતી રેખા. પેલા જ not is equal to આવી જાય તો છેદતી રેખા. એના કેટલા ઉકેલ મળે? અનન્ય, એટલે એક અને માત્ર એક જ. અને સુસંગત છે. આપણે તો ખાલી એટલું જ પૂછ્યું છે કે કઈ રેખા છે, તો આપણે ત્રણેય રૂલ્સ અહીંયા લખી લીધા છે, જેથી દાખલા કરવામાં પણ તમને આગળ પ્રોબ્લેમ થાય નહીં. પછી બીજો દાખલો જોઈએ. 9x + 3y + 12 બરાબર 0, 18x + 6y + 24 બરાબર 0. તો a1 એટલે કેટલા થયા? 9. a2 એટલે કેટલા થયા? 18. b1 એટલે કેટલા થયા? 3. b2 એટલે કેટલા થયા? 6. c1 એટલે 12. c2 એટલે 24. a1 b1 c1, a2 b2 c2, બરોબર. પેલા જે હોય સમીકરણ એ બધેમાં 1 લગાડવાનો, બીજામાં 2. a1 b1 c1, a2 b2 c2. હાલો, a2 b2 c2 ને આપણે આગળ વધારીએ તો a1/a2 એટલે કે 9/18. 9/18 છેદ ઉડાડો તો જો 9 એકા 9 અને 9 દુ 18. 9 9 ઉડી જાય તો કેટલા વધે? 1/2. ટૂંકમાં 9 દુ 18 એટલે 1/2 થયા. પછી b1 b2 એટલે 3/6, તો 3 દુ 6. આવી રીતે હોય 3/6 એટલે 3 એકા 3 ને 3 દુ 6. કેટલા વધ્યા? 1/2. પછી c1 c2 જોઈએ તો c1 c2 એટલે કેટલા છે? 12/24. તો 12 એકા 12, 12 દુ 24. તો એ પણ કેટલા આવ્યા? 1/2. એનો મતલબ કે a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. કારણ કે ત્રણેયના આન્સર કેવા છે? સરખા છે. એટલે કે આ ત્રણેય કેવા થયા? સરખા. જો ત્રણેય સરખા હોય તો એ કઈ રેખા કહેવાય? સંપાતી રેખા કહેવાય. અને એના અનંત ઉકેલ, ઘણા બધા ઉકેલ મળે. અને આ પણ રેખા કેવી છે? ઉકેલ કેવા છે? સુસંગત છે. હવે નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈએ. જો આપણા રૂલ્સ તો મેં અહીંયા સાઈડમાં લખી જ લીધા છે, એટલે જે વિદ્યાર્થીઓએ પેલો વિડીયો ન જોયો હોય તો એ પાછા આના ઉપરથી કરી શકે. પણ પેલો વિડીયો જરૂરથી જોજો, પ્રકરણ 3 નો પરિચય, જેથી તમને પૂરા રૂલ્સની માહિતી ખબર હોય. હવે જો a1/a2 not is equal to b1/b2 છેદતી રેખા છે, ત્રણેય સરખા તો સંપાતી રેખા, અને છેલ્લે not is equal to આવે તો સમાંતર રેખા.
આપણે ત્રીજા દાખલા તરફ જઈએ તો હવે તો તમને બધાને સમજાઈ ગયું છે કે ભાઈ કેને A1 કહેવાય, કેને B1 કહેવાય, કેને C1 કહેવાય. પેલી જે રકમ છે એમાં જે x નો સહગુણક છે એ A1, y નો સહગુણક છે એ B1 અને જે નો કોઈ સહગુણક મીન્સ કે જેમાં કોઈ ચલ નથી, અચળ પદ છે એને આપણે શું કહીએ છીએ? C1 કહીએ છીએ. એવી જ રીતે અહીંયા A2, B2 અને C2. હાલો હવે આપણે લખી લઈએ એકવાર. A1 એટલે 6, B1 એટલે -3, જો નિશાની શીખે જ કરવાનું, ઈ નહીં ભૂલવાનું, અને C1 એટલે 10, A2 એટલે 2, B2 એટલે -1 ને C2 એટલે 9. તો A1/A2 એટલે 6/2, તો 2 તેરી 6 એટલે 3 ઉપર આવશે કારણ કે 6 મોટા છે. B1/B2 તો -3/-1, બંને બાજુથી માઇનસ નીકળી ગયા એટલે આન્સર એનો 3 આવશે કારણ કે છેદમાં 1 હોય એની કાંઈ વેલ્યુ હોય નહીં. અને C1/C2 એટલે 10/9 જેના છેદ ઉડતા નથી. હવે જો તો A1/A2 અને B1/B2 બંનેના આન્સર કેવા છે? સરખા છે એટલે ઇક્વલ ટુ, અને નોટ ઇઝ ઇક્વલ ટુ C1/C2 કારણ કે એનો આન્સર સરખો નથી. તો આ કઈ થઈ રેખા? સમાંતર રેખા થઈ, એનો ઉકેલ મળે નહીં અને આ સુસંગત પણ નથી. તો આજના વિડીયોમાં આપણે શું જોયું? 3.1 નો મેઇન પાયો જોયો કે સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણ આપ્યા છે, તે સમીકરણની રેખાઓ છેદતી રેખા છે, સમાંતર રેખા છે કે સંપાતી રેખા છે. આ છેદતી રેખા, આ સમાંતર રેખા અને આ સંપાતી રેખા. ત્રણેયની અંદર આપણે જોઈએ તો આની અંદર એક અને માત્ર એક જ ઉકેલ મળે, બરોબર? અને જ્યાં ઉકેલ મળે છે તો એ કેવા કહેવાય? સુસંગત કહેવાય. અહીંયા કને પણ અનંત ઉકેલ મળશે સંપાતીમાં, એટલે ઉકેલ મળે છે એટલે એ પણ શું કહેવાય? સુસંગત કહેવાય. પણ સમાંતરમાં ઉકેલ ન મળે એટલે સુસંગત કહેવાય નહીં. દાખલા ક્યારે ગણશું લોભ કે આદેશની રીતના? તો આ સિચ્યુએશન હોય તો ને તો જ. એટલે કે આ સિચ્યુએશન હોય A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2 રકમમાં થતું હોય, તમને રકમ આપે, આદેશની આપે કે લોભની રીતથી દાખલો કરવાનો આપે, પણ જો A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2 ન થતો હોય તો ઈ દાખલો કોઈ પણ રીતથી થશે નહીં. આદેશથી એ નહીં થાય અને લોભથી એ નહીં થાય. તો સિમ્પલી તમારે લખી નાખવાનું કે આ સિચ્યુએશન નથી, એનો મતલબ કે આ બંનેમાંથી કોઈ એક સિચ્યુએશન છે તો એ સિચ્યુએશન લખી નાખવાની ઓનલી, દાખલો ગણવાનો નહીં. તો ફરીથી આ વિડીયોમાં આપણે જોઈએ A1/A2 નોટ ઇઝ ઇક્વલ ટુ B1/B2 એટલે છેદતી રેખા, ત્રણે સરખા તો સંપાતી રેખા, અને A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 નોટ ઇઝ ઇક્વલ ટુ C1/C2 એટલે સમાંતર રેખા. અહીંયા A1 B1 C1, A2 B2 C2, અને આપણે પછી એને એકબીજાના છેદમાં લઈ, છેદ ઉડતા હોય તો ઉડાડીને જોવાનું કે ત્રણેય સરખા થાય છે કે પેલા જ બે છેદ સરખા નથી થતા, અથવા પેલા બે સરખા થાય છે અને છેલ્લો સરખો નથી થતો, એને આધારે આપણે આ નક્કી કરવાનું. તો અહીંયા આજનો વિડીયો અત્યારે પૂરો. તમને આ મેથડ છે બરોબર સમજાઈ ગઈ હશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 2 કરશું. તો પેલા 3.1 તમને સમજાણું કે નથી સમજાણું? કોમેન્ટ્સમાં કંજુસાઈ ન કરજો અને મને જરૂરથી જણાવજો કે તમે વિડીયો જુઓ છો, તમને આ સમજાય છે કે નથી સમજાતો, અને તમારા જે ફ્રેન્ડ્સ છે એને પણ શેર કરજો અને 10માની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સૌ ભણે સૌ આગળ વધે. બાય.